જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આજે હું મળી 13 વર્ષના વિક્રમને, જેને જોઈને લાગતું હતું કે કેટલાય સમયથી તેણે હાથ મોઢું પણ નથી ધોયા. આ બાળકને આવું કહેવા વાળું પણ કોઈ ના હતું. મમતાનો સાગર કહેવાતી માં તેને છોડીને કેટલાય સમયથી ક્યાંક જતી રહી ને બાપ વ્યસનની ઊંડી ખાઈમાં ગરકાવ થયા. કુંબળા છોડ જેવા વિક્રમને ઘટાદાર વૃક્ષ બનવા માટે કોઈ ઉછેરનાર જ ના હતું. તે રવિવારના ભવનાથના મેળામાં નવા કપડાં પહેરીને પરિવાર સાથે આવતા નાના બાળકોની બેસવાની રાઈડ ચલાવતો ને માંડ પોતાનું પેટ ભરતો. 2 વખતનું ભોજન માંડ નસીબ થતું હોય ત્યાં તેના માટે નવા કપડાં જાણે એક દૂર દેખાતું સપનું હતું. તેણે જ્યારે પોતાના પસંદીદા રંગનું લાલ ટી-શર્ટ પહેર્યું ત્યારે તે ખૂબ હરખાઈ ગયો ને હરખને લીધે ચહેરાનો રંગ પણ લાલ થઈ ગયો. ત્યાં રહેતા એક ભાઈએ કહ્યું કે આમ તો વિક્રમ ખુશમિજાજી છોકરો છે, પણ ક્યારેક એકલો મા બાપને યાદ કરીને રડતો હોય છે. તે રોજ રાત્રે આંસુ લૂછીને અંધકાર વચ્ચે ઉજ્જવળ આવતીકાલના સપના જોતા જોતા સૂઈ જાય છે.